સુરેન્દ્રનગર એસઓજીએ નાગાલેન્ડ અને મણિપુરથી લાવવામાં આવેલા 25 હથિયાર જપ્ત કર્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા, મારામારી, ખનીજ ચોરી સાથે સંકળાયેલા તત્વો મણિપુર અને નાગાલેન્ડથી 3 લાખથી 15 લાખ રૂપિયાનો ખર્ચ કરી અને હથિયારોનો પરવાનો લઈને અહીં આવ્યા હતા। હથિયારના પરવાનાઓ મેળવ્યા અંગેનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એસઓજી પોલીસની ટીમને નાગાલેન્ડ અને મણિપુર રવાના કરવામાં પણ આવી છે, જેમાં મુકેશ ભરવાડ અને સેલા ભરવાડ નામના આરોપી હરિયાણાના એજન્ટ શૌકત અલીનો સંપર્ક કરાવતા હોવાનો પણ સામે આવ્યો છે। અમુક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી કાયદેસર રીતે હથિયાર પરવાનું મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઊભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલા હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલા હતા। બાતમીના આધારે અત્યાર સુધી કુલ 21 ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવે છે, જે પૈકી 17 ઇસમોએ 25 જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના 7 ઇસમોએ ફક્ત પરવાના